બહેનો દ્વારા કોર્પોરેશનના ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। આજે ગોરવામાં ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલ પ્રેરણા પાર્ક સોસાયટી, અનગઢ ફળિયું, સંતોષ ચોક, ખોડિયાર સોસાયટીના રસ્તા પર છેલ્લા 2 વર્ષથી પાણીની લાઇન વારંવાર લીકેજ થાય, ડ્રેનેજના કારણે રોડ ખોદવામાં આવે અને તેનું રિપેરિંગ કરવામાં નહીં આવે, બધી બહેનો દ્વારા કોર્પોરેશનના ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો। વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણ કરેલ, પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવેલ ન હોવાથી આજ રોજ હલ્લાબોલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। રહીશો અને પિંકલ રામીને સાથે રાખીને વિરોધ કર્યો। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8 એટલે પૂર્વ મેયર એવા શ્રી કેયુરભાઈ રોકડિયાના મત વિસ્તારની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આ વિસ્તારની અંદર ખોડિયાર સોસાયટી, પ્રેરણા પાર્ક સોસાયટી, અનગઢિયું પડ્યું, સંતોષ ચોકને જોડતા મેઇન રોડ પર દર 15 દિવસે એકવાર પાણીની લાઇન લીકેજ થાય, ડ્રેનેજમાં ખોદવામાં આવે, વારંવાર ખોદવાનું આવું છેલ્લા 2 વર્ષથી ચાલે છે। આ વિસ્તારમાં રોડ નથી બનતો ત્યારે આજે મહિલાઓ દ્વારા હલ્લાબોલનો કાર્યક્રમ કરીને વિરોધ કરવામાં આવ્યો છે કે જો આગામી દિવસોની અંદર અમે તો 2 હાથ જોડીને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમને આ પ્રજાએ ખોબે ખોબા ભરી મત આપી ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષથી શાસન આપ્યું છે, છતાં પણ આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ખૂબ દુઃખ સાથે અમારે કહેવું પડે છે। તેમ છતાં અમે વિરોધમાં હોઈએ તેમ છતાં પણ અમે 2 હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે ભાઈ આ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે લોકોના જે વેરા છે એનું વળતર આપો તો જ બહુ છે। એક માંગ સાથે આજે અમે હલ્લાબોલનો કાર્યક્રમ રાખ્યો। પ્રેરણા પાર્ક સોસાયટી છે, ખોડિયાર સોસાયટીની સામે રોડ બરા ખરાબ છે, પાણીની પાઇપો ફાટી જાય છે અને કોઈ કરવા આવતું નહીં નિકાલ। તો કોઈને જાણ કરી હતી? સુખાડીને બધાને કરી છે, રાજેશ સુખાડિયા છોકરાને કરી છે, બધું બધા પણ કોઈ આવતું નહીં। પાણી દ્વારા આવે છે, થોડા જોઈ જોઈને જતા રહે છે, એ લોકો જોઈ જોઈને જતા રહે છે અને પાણીનો નિકાલ આવવાનો તડકો જ ભરાય છે, છોકરા જવાની તકલીફ પડે છે। શું નામ છે? ચંદ્રિકાબેન દયાભાઈ પટેલ।